છેલ્લા 7 દિવસથી માંડવીની બાજુમાં શિવમસ્તુ સાધના કેન્દ્ર 7 દિવસથી એક અવિરત કહી શકાય કે સાક્ષાત સ્વર્ગ અહીંયા અવતરણ થયું છે. सामूहिक वंदन इच्छामि कमासनो बंदियो जानी जाए निसिहियाय खेण वंदामि क्या कारण संदेशा भगवान अमोठी अपने राया खामेओ शिक्षा स्वामी भी राया वडगोड़ा समितिना भाइयों वाराणसी नगरी પાસે લઈ આવજો. जंगीजी अपत्य परपत्य मध्य पाणी मीडे में आवतेला में सलवे 50 ने समाज ने अंतरवास अपनी भाषाएं जंगीजी मध्य विनायक परिणाम समूहમાં બેણવા ઉભે માતુશ્રી રતનબેન રતનસિંહ ચાંપસી પાસળ પરિવાર આપ પ્રભુજીને લઈને વારાણસી નગરીના ગેટ પાસે પધારજો. છેલ્લા 7 દિવસથી માંડવીની ભાગોળે શિવમસ્તુ સાધના કેન્દ્રમાં એક એવું આયોજન કરવામાં આવ્યું છે કે સાક્ષાત સ્વર્ગ જાણે આપણે અહીં મહેસૂસ કરતા હોઈએ. અને કહેવાય છે કે આ જે યુગ ચાલી રહ્યો છે એમાં આચાર્ય ભગવંતો ઉપદેશ આપી રહ્યા છે અને આપણે વારાણસી નગરી એક ઊભી કરવામાં આવી છે જેમાં એક એક ક્ષણ આપણે માણવાનું ચૂકતા નથી. ત્યારે ખાસ કરીને મળશું એવા જ જે અહીં આવ્યા છે ભાઈ અને તલવાણા ગામથી છે, એમને આ 7 દિવસનો માહોલ કેવો લાગ્યો અને આ એક ઇતિહાસ માંડવી તાલુકા માટે નહીં પરંતુ સમગ્ર કચ્છ માટે બની રહ્યો છે. ત્યારે મળશું એમને. શું નામ તમારું? શામજીભાઈ. શામજીભાઈ આખું નામ? હા, શામજી મગનલાલ ફુરિયા. ગામ તમારું તલવાણા. આ જે આખો માહોલ છે કેવો લાગે છે તમને? એકદમ સરસ. આખા કચ્છની અંદર આવો સમસ્ત મંદિર બન્યો નથી. એવી ભગવાનની મૂર્તિ એવી છે ને આ જે મંડપની જે શોભા છે એ ક્યાંય નથી આખા કચ્છની અંદર. તે ગુજરાતમાં ક્યાં નથી દેખાતી એવી. પહેલો કચ્છની અંદર આવો સમસ્ત બને છે. રાજસ્થાન અને કચ્છમાં એક જ છે અત્યારે. તો ખાસ કરીને અત્યારે જે આખા જે બધા ધાર્મિક કાર્યક્રમો છે એને હજી આપણે 2 દિવસ બાકી છે, ત્યારે શું અમારા દર્શકોને અપીલ કરો છો કે એ ચૂકે નહીં? નહીં નહીં, એકદમ હજી 2 દિવસમાં બહુ સરસમાં સરસ છે અને તમે એ જો એને એમાં ફિલિંગ કરજો તમારે એમાં. અને બહુ સરસ છે. કોઈ બી ધાર્મિક માણસો છે એમને આ જોવા માટે બહુ એ થશે. શું નામ તમારું? વિમળાબેન ગોગરી, ગામ તલવાણા. હા, કેવું લાગે છે? બહુ સરસ છે, બહુ સરસ છે. કચ્છમાં નંબર થયો છે, બહુ સરસ છે, બહુ ગમે છે. મુંબઈથી આવ્યા છીએ અમે. હા, મુંબઈથી આવ્યા છીએ. હવે કચ્છ છે એ આપણું પર્યાવરણ ક્ષેત્રે અને પ્રવાસન ક્ષેત્રે પણ ખાસ કરીને મહત્વનું સ્થાન બન્યું છે. ત્યારે આ સ્થળ જે છે મારા સાહેબની ઈચ્છા છે કે લોકો ધ્યાન પણ કરે અને ફરવા પણ આવે કરે. હા, ધ્યાન. હા, બહુ સારું થશે, બહુ સરસ થશે. ગુરુ મહારાજના આશીર્વાદ છે. મારા દિનેશ મુનિ બી પધાર્યા છે, સ્થાનકવાસી છે. અમારા પૂજ મહારાજ બી પધાર્યા છે, દિનેશ મુનિ પધાર્યા છે. સુખશાતામાં છે અને એને બહુ ગમે છે. એ રહેવાના છે 4 વાગ્યા સુધી. એ બી છે. યુગમાં આવા જે સ્થળો છે એ કેટલા મહત્વના છે? આપણે જ્યારે ભટકી જઈએ છીએ આપણે રસ્તો, ત્યારે આવા સ્થળો આપણે કેટલા મહત્વના હોય છે? આ સ્થળ એટલું મહત્વનું હોય છે કે આપણે ક્યાં ભટકી ગયા હોઈએ તો અહીંયા આવીને આપણને શુદ્ધ સાચું જ્ઞાન અને સાચું સમર્થન અને જે ભક્તિ અહીંયા મહારાજ સાહેબ ભગવાન આ બધા જ લગભગ મહારાજ સાહેબ ક્યાંથી વિચરીને અહીંયા આવ્યા છે, જે આપણે જ્ઞાન આપે છે. જે અજ્ઞાનતામાં આપણે વચરી છીએ, આજે આપણા પાસે જ્ઞાન બહુ ઓછું છે ને આજે આપણે એવી મોહમાયાની ટીવીની દુનિયામાં બેઠા છીએ કે આપણને કાંઈ ખબર જ નથી હોતી શું મુંબઈમાં કે આજે જગતમાં શું થઈ રહ્યું છે. આજે જે સમર્થન જેવા મહોત્સવ ઉજવીને અમે અમારા જેવા ક્યાંથી આવીને જે અમને અહીંયા મળ્યું છે સાથ સહકાર, એને અમે સમર્થનના જે બધા કાર્યકર્તાઓ છે કે જે બી આજે સેવાઓ કરી છે એમને ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અમારું નામ ભગવતીબેન ફુરિયા, ગામ તલવાણા. બરોબર છે. કેવું લાગે છે અત્યારે 7 દિવસનો પ્રોગ્રામ પૂરો હજુ બાકી છે 13 તારીખ સુધી, ત્યારે શું અપીલ કરો છો? તમને જે મળ્યું છે બીજા લોકોને પણ મળે? હા, બહુ સારું લાગે છે અને અમને મળે, બધાને મળે. બસ આપણે જ્યારે ભટકી જઈએ છીએ ત્યારે ખાસ કરીને આ મહારાજ સાહેબના જે ઉપદેશ છે એ જ આપણે બચાવી શકીએ છીએ. ટીવીનું માધ્યમ અત્યારે ખૂબ જ ગંભીર બન્યું છે, ત્યારે મહાસાબરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારનો પ્રયાસ રહ્યો છે કે સતત 13 તારીખ સુધી આ ધાર્મિક કાર્યક્રમ દેખાડશું અને આપણે
ટીવી ખરાબ નથી, પરંતુ એના અંદર કાર્યક્રમ જે આવે છે એની પસંદગી કેવી છે. તો બેને બહુ સરસ વાત કરી કે અત્યારે ટીવીના યુગમાં આપણે આપણા બાળકોને પણ ખાસ કરીને બહુ ટકોરવાની જરૂર છે, ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો આપણે રસ્તા ઉપર લઈ આવશે. જૈન સમાજ નહીં, પરંતુ જૈનેતર સમાજ, જૈન સમાજ સિવાયના પણ લોકો, ખાસ કરીને ગઢવી સમાજના બહેનો આવ્યા છે, ત્યારે એમને કેવું લાગે છે કે આ પ્રોગ્રામ જે છે એ સમગ્ર માંડવી તાલુકા માટે એક મહત્વનું સ્થળ બનશે. ત્યારે મળશું ગઢવી સમાજના બહેનોને. કોરોના છો બેસાભાઈ કેવો કામ કાઠરો મને કાઠ કેટલા સમયથી આছো દાદા આજે જાય કેવો લાગે તો લાટ લાગે અને કાઠડાજી બાજુમાં એડા થઈ ગયો તો પણ અને વસ્તી વધતી આ કે મળે દેશ વિદેશથી હતી કેવો લાગતો તને લાટ લાટ બરો લાટ મહેમાન વધતા હો લાટ લાટ પૈસા વધશે. તો ખાસ કરીને મહેમાનો આવશે અને સાથે સાથે કચ્છની જે એક રોજગારી પણ વધશે, કારણ કે જે કોઈ આવે વ્યક્તિ ત્યારે છકડો છે, ટેક્સી છે અને ખાણીપીણીની બધી વસ્તુ જે છે એનામાં પણ વધશે. હું માંડવીની છું, ઘાટકો પરથી આવી છું. વાહ, સરસ. આ ધામ વધવાથી પ્રગતિ થશે કચ્છની, વધારે પ્રગતિ થશે. આ ભગવાન જ એવા છે અને આ બધાને નાના માણસો ઊંચા આવી જશે અહીંયાથી. બહુ સરસ થશે. તો દેશ વિદેશથી લોકો આવશે અને ખાસ કરીને બધા જ ક્ષેત્રે પ્રગતિ થશે. તો એનું પ્રગતિનું જે મૂળ કેન્દ્ર હશે આ સંવર્ષણ કેન્દ્ર હશે, શિવ મસુ સાધના કેન્દ્ર હશે. અને અત્યારે કચ્છમાં તો માત્ર એક જ આ સ્થાન છે, ત્યારે જૈન સમાજ અને જૈનેતર સમાજ પણ ખાસ કરીને અહીંયા આવશે. ખાસ કરીને મુંબઈથી પધારેલા એવા જ એક હેમચંદભાઈને મળશું. અને આ જે સ્થળ છે એ સ્થળથી કચ્છનો કઈ રીતે વિકાસ થશે. કચ્છ પર્યાવરણ ક્ષેત્રે તો અત્યારે હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ એક અધ્યાત્મ ક્ષેત્રે પણ આ એક મહત્વનું કેન્દ્ર, સંવર્ષણ કેન્દ્ર બન્યું છે અને કચ્છમાં પ્રથમ કેન્દ્ર બન્યું છે. ત્યારે કેવી લાગણી છે એમનું? તમારું પૂરું નામ? મારું નામ, હું મકડા ગામનો છું, અબડાસા તાલુકા બાજુમાં છે, 32 કિલોમીટર. અને બોમ્બે ભાઈન્દરમાં રહું છું ને ભાઈન્દરમાં જ મારું કામકાજ છે. અને આ સમોવર્ષણ તીર્થ જે એક મહાન ઉપલબ્ધિ એ કચ્છ માટેની છે, કારણ કે આમાં કચ્છમાં એક તો મૈત્રીભરું વાતાવરણ સર્જાશે. ઇવન રોડ ટચ હોવાથી લોકલ પબ્લિક અહીંયાની આવવા જવાની જે છે એ બિલકુલ અહીંયા દર્શન કરવા માટે આવશે. પ્લસમાં અમિતાભ બચ્ચને જે કીધું છે કે કચ્છ નહીં દેખા તો कुछ नहीं देखा, तो वो ये हिसाब से भी ये एरिया में 72 जिला बाजू में है, वहाँ पे सब रहने की व्यवस्था सबकी है. टूरिस्ट लोगों की वो हिसाब से टूरिस्ट लोग वैसे आते जाते हैं, मतलब अब के बाद ये जो तीर्थ बन गया उसके हिसाब से. और कच्छ के अंदर पूरे हिंदुस्तान के अंदर समोवर्षण तीर्थ कच्छ के अंदर फर्स्ट नंबर पहला समोवर्षण तीर्थ है. और इसकी जो हम लोगों ने भी खुद ने भी जो इच्छा नहीं की थी कि इतना संपूर्ण और इतना शुद्धता भरा और इतना विशाल जगह के अंदर इतना अलौकिक प्रोग्राम होगा. जैसे मेरा खुद का भी 3 नंबर डेयरी का सुमती ना दादा भगवान का मैंने प्रतिष्ठा कल करूंगा, आज अभी से कर रहे हैं हम लोग परिवार सहित. प्लस में मेरा मकड़ा गांव बाजू में 32 किलोमीटर, वहाँ पे भी आज 18 अभिषेक है. और मेरी तरफ से पूरे दिन 3 टाइम का साधर्मिक भक्ति मैंने मेरे गांव में आज रखा हुआ है. प्लस में हमारा वहाँ पे 50वां ध्वजा है मकड़ा गांव के अंदर, और ये पहला ध्वजा है. जब 50 साल पहले जब प्रतिष्ठा हुई थी मकड़ा गांव में, तब मैं 5 साल का था, तो मेरे को पूरा याद नहीं है, थोड़ा थोड़ा याद है. उस टाइम पे प्रतिष्ठा करने को जो नहीं मिली थी, वो जोग संजोग और भगवान की कुदरत और एक नाजुक तक क्षण के हिसाब से वहाँ पे 50वीं ध्वजा है. वहाँ पे पहली ध्वजा का मेरे को जो अवसर और मौका मिला जो भगवान ने दिया है, तो पहली प्रतिष्ठा में मेरे सुमती दादा की जो वहाँ पे मूल नायक है हमारे गांव में, तो यहाँ पे वो मूल नायक तरीके में उनकी प्रतिष्ठा करूंगा. यहाँ पे परिवार में कौन कौन आए आप? मैं, मेरी वाइफ, मेरी बहन, मेरे जीजाजी, मेरे बड़े भाई, पूरा परिवार हम लोग साथ में आए. और यहाँ का ये मंदिर का जो मेन घंट है जो पूरे इलाके के अंदर, वो उसका घंटा उसका भी चढ़ावा मैंने लिया है. क्या बात है. हाँ, तो वो भी हाँ જી. તો ખાસ કરીને એક દાતાને ખૂબ જ ખુશી થતી હોય છે, કારણ કે એ માધ્યમ 5 વર્ષના હતા ત્યારથી એમનામાં અધ્યાત્મના સંસ્કારો એક બીજારોપણ થઈ ગયું હતું અને આજે બીજ છે એ વટવૃક્ષ બન્યું છે. અને એમની ઈચ્છા હતી એ ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. અને આજે ત્રીજી ડેરી ઉપર જ્યારે ખાસ કરીને આવતીકાલે એનું પ્રતિષ્ઠા સભા જઈ રહી છે, ત્યારે એમની જે ખુશી છે એ તો એ જ મહેસૂસ કરી શકશે. પરંતુ એની ખુશી સાંભળીને આપણે પણ ખુશ થઈએ છીએ કે ચાલો અધ્યાત્મના બીજારો પણ આજે પણ મુંબઈ જેવી ભાગદોડ ભરી જિંદગીમાં પણ અત્યારે એના કાયમ રહ્યા છે. ત્યારે એમના પરિવારોના ખૂબ એમના ઉપર વડીલોના આશીર્વાદ છે, સાથે સાથે આચાર્ય ભગવંતનો પણ આશીર્વાદ છે. ત્યારે ખાસ કરીને મહાસાગર ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારનું અત્યારે એક જ ઉદ્દેશ છે કે 13 તારીખ સુધી જે કાર્યક્રમો છે એની તમને ટોટલી ક્ષણે ક્ષણનું અહેવાલ અમે આપતા રહીશું. ત્યારે ફરી પાછો એક નવા પ્રોગ્રામ સાથે અમે મળશું. કેમેરામેન પપ્પુ ગોસર, સંદીપ ખારવા સાથે જયમલસિંહ જાડેજા, મહાસાગર ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર. અત્યારે આ સંવર્ષણ જે
ધામ જે છે એની આસપાસ 108 નાનકડી ડેરી આવેલી છે અને એ 108 ડેરી જે છે એ કચ્છ માટે એક આગવું કેન્દ્ર હશે એમ કહી શકાય કે તમામ જે ક્ષેત્રના જે તમામ જે દેવી દેવતાઓ છે એમને અહીંયા ખાસ કરીને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ભગવાનને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે એમના જે યજમાનો છે એમને કેટલી ખુશી થાય છે એ પહેલાં એમ મળશું. ખાસ કરીને આ જે તમામ વિધિ છે એ કઈ રીતે સંપન્ન થશે અને આવતીકાલે શું પ્રોગ્રામ હશે, આપનો પરિચય. બોમ્બેથી આવ્યું છું અને મૂળ અહીંયા કને સૌ પ્રથમ ભગવાનને ઘડાવવા માટેનું હોય છે, પછી ભગવાનને ભરાવવા માટેનું હોય છે અને ત્યાર પછી ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. અને એ જે 3 પ્રોગ્રામો થાય છે એ વચ્ચે પ્રતિષ્ઠા પહેલાં જે 18 અભિષેક થાય છે કે જે વિવિધ પ્રકરણોના સમુદ્ર અક્ષરોથી વિધિઓથી પાણીથી બધા ભગવાનોની શુદ્ધિ થાય છે, જેમાં નાચ ગાન સંગીત અને જે બધું હોય છે. અને છેલ્લા 8 દિવસે જ્યારથી આ શરૂઆત થઈ છે આ મહોત્સવની અને આ જે મહોત્સવ જે ચાલુ થયું છે એટલું છે. આજે કોઈને પણ તમે કચ્છ આખામાં નહીં પણ મુંબઈ આખામાં પણ પૂછો તો બધા એક જ કહે કે સંવસણ તીર્થ. અને એમાં અમને લોકોને એક મોટામાં મોટો લાભ આ લોકો સંઘવાળાએ આપ્યો છે. મૂળ નાયક જે ત્રિભુવન તિલક પાર્શ્વનાથ ભગવાન છે જે વિશ્વ આખામાં પ્રથમ છે એનો પણ અમને ભરાવવા માટેનો જે એ લોકોએ આદેશ આપ્યો છે. એટલો આનંદ છે કે જાણે અત્યારે અમે બધી તમે બોલાવ્યા એટલે યાદ આવે છે, નહીં તો અમે આખી અમારી દુનિયા ભૂલાઈ ગઈ છે. એ જ ખુશી છે કે તમે પોતાની જાતને પણ ભૂલી જાઓ ત્યારે ખાસ કરીને મળશું. હા, શું નામ તમારું? ચંદ્રિકાબેન પારસભાઈ શાહ. અત્યારે જે ભગવાન છે તમારા શું નામ છે? મૃતકલોલ પાર્શ્વનાથ ભગવાન સુત્રીના મૂળ નાયક છે. અરે વાહ. અને 50 નંબરની ડેરીમાં તમે જ્યારે એની સ્થાપના કરો ત્યારે કેટલી ખુશી થાય છે? એમાં વર્ણવી નથી શકતી કે આનંદ પાર નથી રહ્યો. આંખોમાં અશ્રુની ધાર વહે છે કે ભગવાન મારા હાથમાં છે, હું કેટલી ભાગ્યશાળી છું. ખરેખર બહુ મારી જાતને ધન્ય માનું છું અને મારા પરિવારે પણ જે સહકાર આપ્યો એના માટે હું બધાનો આભાર માનું છું. તમારું સ્વપ્ન કેટલા વર્ષનું પહેલાનું હતું કે આજે જે પૂર્ણ થવા જઈ રહ્યું છે? કેટલા વર્ષ પહેલા? જ્યારથી આ સમવસ્ત્રણ તીર્થમાં ડેરીઓની વાત થઈ હતી કે 108 ડેરીઓ પધરાવવાની છે ત્યારે મેં કીધું કે 108 ભગવાન પધરાવવાના છે 52 ડેરીઓમાં. ત્યારે મેં વિચાર્યું કે આપણે પણ એક ભગવાનનો લાભ મળે. તો મેં ઘરે જઈને વાત કરી કે ભાઈ આપણે એક ભગવાન લેશું તો કે મારી ક્યાં ના છે, તું તારે લખાવી આવ. એટલે મેં મહારાજ સાહેબને ફોન કર્યો, પૂર્ણભદ્ર સાગર મહારાજ સાહેબને, કે મહારાજ સાહેબ અમારું નામ લખી નાખો, એ તમને કયા ભગવાન જોઈશે. મેં કીધું અમે કચ્છમાં રહીએ છીએ તો અમને કચ્છના જ ભગવાન જોઈશે અને ગ્રતકલોલ પાસના સુત્રીના ચાલશે. મેં કીધું કે દોડશે, કારણ કે 5 વર્ષ પહેલા મારી દીકરીનો મુહૂર્ત, દીક્ષાનો મુહૂર્ત ગ્રતકલોલ પાસના સામે જ લેવાનો હતો. આજે 5 વર્ષથી સંયમ અણઘાર પંથે વિચરી રહ્યા છે ત્યારે મને આનંદનો કોઈ પાર નથી કે આ જ ભગવાનની સામે મારી દીકરીએ ભગવાન અણઘાર બનવાનો જે મનોરથ સેવ્યા હતા એ પૂર્ણ થઈ રહ્યા હતા. આચાર્ય મહારાજની અનુમતિ મળી અને 5 વર્ષ પહેલા 23 નવેમ્બરના એમની દીક્ષાનો મહોત્સવ માંડવીમાં રંગે ચંગે ઉજવાયો. 5 દિવસ લાઈવ બધાને બતાવ્યું. 99 ગામોએ આ દીક્ષાનો મહોત્સવ જોયો હતો અને વિદાય સમારંભમાં તો લોકો નાત પરનાત બધા રડી ઉઠ્યા હતા કે આ શું તમારી દીક્ષા આવી હોય, આવા ભગવાનનું હોય. એટલે અમે કીધું બધા હવે પછી શું થયું, થોડા દિવસ તો અમને જ્યાં જે કોઈ મળે ને ત્યાં બધા પકડીને બોલવા માંડે કે તમારી દીકરી દીક્ષા લેવાની છે. તમે કેમ ઓળખો કે તમને અમે ટીવીમાં જોયા હતા. એટલે અમે અમારી દીકરી થકી અમે એટલા અમે કે ભાગ્યશાળી થઈ ગયા. આ એમના પિતાશ્રી છે. હર્ષ ભીની થઈ ગઈ છે તો એક ક્ષણને પણ અત્યારે યાદ કરી છે. આપનું નામ જણાવશો? પારસ વલ્લભજી શાહ, માંડવીમાં રહું છું. અત્યંત ખુશી થાય છે અને એ વર્ણવી શકાય એવી શબ્દોથી વર્ણવી શકાય એવી પોઝિશનમાં નથી. આપણે તમારી ખુશી તમારી આંખોમાં જ દેખાય છે. હર્ષભીની અત્યારે આંખ થઈ છે અને આજે અમારા દર્શકો જે છે એમને પણ ખાસ કરીને એમની જે હર્ષભીની આંખો છે પાવન કરી જશે. જે લોકો અહીં નથી આવી શક્યા એ કદાચ હું એમ નહીં કહી શકું કે ભાગ્યશાળી નથી, પરંતુ હજુ 2 દિવસ છે ત્યારે ચોક્કસ આ સ્થળની મુલાકાત લેજો. અને જો ના આવી શકો તો અમારા માધ્યમથી ઘર બેઠા પણ તમે આ પ્રોગ્રામ જોવાનું ચૂકશો નહીં, કારણ કે એક જે એના શબ્દો છે એ શબ્દો તમને પણ પાવન કરી જશે, એમાં બેમત નથી. સાહેબ, અને દશેરાના દિવસે ગયા વર્ષે જ્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની જે બોલીઓ બોલાઈ હતી અને જે માણસો ઉમંગથી નાચી ઉઠ્યા છે તે વખતની દશેરાના આજે 3 મહિના પછી બધા માણસો દિવસો ગણતા હતા, નહીં કલાક ગણતા હતા, કેટલા કલાક બાકી છે. અને આજની જ્યારે ઘડી આવી ગઈ છે ત્યારે તમે પોતે જોઈ શકશો કોઈ કરતા કોઈના મોઢામાં એવું નથી, બધાને આ વાહ વાહ થઈ ગયું છે. આ આસ્થા ઉલ્લાસ સાથેનું છે. બોલો આ
સંપૂર્ણ કચ્છમાં આપણું નામ પહેલા? કેસરબેન મગનલાલ સાવલા, ગામ બિદડા, સંપૂર્ણ કચ્છમાં જે આ શિવ મસ્તુનું મંદિર થયું છે એવું ક્યાંય જોવા નહીં મળે આપને. અને શિવ મસ્તુ માટે જે મહેનત જે લોકોએ કરી છે, પહેલા તો આપણા મહારાજ સાહેબ, પછી જે શ્રાવકો ઊભા થયા છે અને આ પબ્લિકે લાભ લીધો છે, એ બદલ તો અનુમોદના કરું છું બધાની. ખાસ કરીને આવું જ્યારે થતું હશે ત્યારે આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જશે અને જે કોઈ પણ બનાવો જે બન્યા છે એ બનાવો હવે ભવિષ્યમાં નહીં બને. કારણ કે મારા સાહેબની ઈચ્છા છે કે જ્યારે આવું બને છે ને ત્યારે આસપાસનું વાતાવરણ પણ પવિત્ર બની જાય છે અને જે કંઈ પણ ગૌ વંશના જે બનાવો બન્યા છે એ ભવિષ્યમાં એ નહીં બને. એ ચોક્કસ આ સ્થાનનું અત્યારે જે ઉર્જા છે એ કહી શકાય. બોરીવલી. મુંબઈથી તમે કચ્છને અત્યારે ધબકતું રાખ્યું છે તમારા પરિવારની અંદર, કેટલી ખુશી થાય છે? એટલા માટે કે આ ગુરુવરનો તો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલી શકું. કેમ કે 31 વર્ષ પહેલા જ્યારે ડોંબીવલીમાં મહાભદ્ર સાગરજી મહારાજ સાહેબ અને પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબનું ચોમાસું થયું ત્યારે ડોંબીવલી વાસીઓને તો ખ્યાલ જ હશે કે એ ચોમાસું કેવું હતું. પણ એના પછી બસ અમારો એક નાતો ગુરુ તરીકે એમનો સબ બંધાઈ ગયો. અને જ્યારે હજી 5 જ ભગવાનના નામ આવ્યા હતા ત્યારે અહીંયા કંઈ જ નહોતું, ખાલી ખેતર હતું. ગુરુજીએ ખાલી અમને કીધું કે આમાં લાભ લઈ લો અને અમે તરત જ 1 મિનિટનો ઓલો કર્યા વગર, સંકોચ કર્યા વગર લાભ લીધો. આજે અમને કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન મળ્યા. પણ ખરેખર ગુરુનો ઉપકાર હું કોઈ દિવસ નહીં ભૂલું કે બસ તમે પ્રેરણા કરી અને હજી બી હે ગુરુદેવ તમે એવા જ આશીર્વાદ આપતા રહેજો કે આપનું તીર્થ સદાય અમર રહે, કચ્છમાં ધબકતું રહે અને અમને પણ હંમેશા હર હંમેશા યાદ કરીને એવા આશીર્વાદ આપજો અને એવો સદબોધન કે એવી પ્રેરણા કરજો કે અમે પણ આ માર્ગમાં કંઈક અમારું ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો પણ સદવ્યય કરી શકીએ. ખાસ કરીને આપણે સહયોગ વગર નથી. પરિવારમાં કોનો સહયોગ છે કે તમે આજે તમારું સ્વપ્ન પૂરું થયું છે? કોણ કોણ સહયોગ? તમારા પતિદેવ હશે, તમારા સાસુ સસરા છે, કોનો સહયોગ છે? અમારા પરિવારમાં અમારા આખા કુટુંબનો જ સહયોગ છે. મને મારા દીકરા દીકરી પતિદેવ બધાનો, સાસુ સસરા બધાનો. ખાસ કરીને પિયરમાં પણ ધર્મના સંસ્કાર મળેલા એટલે એને પણ ઉજાડ્યા છે. બસ જ્યારે સંસ્કારો જ્યારે પરિવારમાંથી મળતા હોય છે ત્યારે એ ચોક્કસ એના પરિવારમાં આવે છે અને એનું જો આવનારી પેઢી છે એ પણ આ ખાસ કરીને સ્થળ સાથે જોડેલી રહેશે, ધર્મ સાથે જોડેલી રહેશે. ત્યારે ખાસ કરીને જ્યારે આપણે ભટકી જઈએ છીએ આ ભાગદોડ ભર્યા જીવનમાં ત્યારે આવા જે કેન્દ્રો છે એ જ આપણે રસ્તા ઉપર લઈ આવે છે. અન્યથા આપણે એવી એક ખાઈમાં જઈ આવીએ છીએ કે જ્યારે એમાંથી બહાર પણ નીકળી નથી શકતા. ત્યારે આચાર્ય અને ભગવંતો આપણે ખાસ કરીને સાચો માર્ગ દેખાડે છે અને માર્ગ દેખાડવાનું જે કેન્દ્ર છે એ આવા સ્થળો છે, ધાર્મિક સ્થળો છે. ત્યારે કચ્છ માટે તમામ જૈન સંપ્રદાયનો મહાસભા ન્યૂઝના તમામ દર્શકો વતી ફરી એકવાર અમે આભારી છીએ, ઋણી છીએ કે તમે કચ્છને પસંદ કર્યું છે, માંડવીની નજીક પસંદ કર્યું છે. અત્યાર સુધી લોકો માંડવીના દરિયાને જોવા આવતા હતા, માંડવીના વિજય વિલાસને જોવા આવતા હતા, પરંતુ હવે એ બે સ્થળ સાથે સાથે એક આ મહત્વનું સ્થળ પણ જોડાયું છે. ત્યારે ફરી પાછા મહાસભા ન્યૂઝના તમામ દર્શકો વતી આ તમામ જૈન સંપ્રદાયના અમે ઋણી છીએ. અમે લોકો બધા, હું હેમલતાબેન છું ડેડિયા, તો અમે લોકો બધા અમેરિકાથી પણ અહીંયા દર્શન કરવા માટે, અહીંયા પ્રતિષ્ઠા માટે બી આવ્યા છીએ. અમે લોકો પ્રતિષ્ઠામાં અમે ભાગ લીધું છે. અહીંયા અમારા અહીંયા ચડાવવા બધા ભગવાન પત્ર પરિવારમાંથી અમે 3 જણ આવે છીએ. અમારા હસબન્ડ છે ને અમારો છોકરો છે નાનો. તો બાળકોમાં પણ આ સંસ્કારો રહ્યા છે, એના માટે કેટલા તમે આશીર્વાદ ગણો છો ભગવાન? બહુ આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ વગર તો કાંઈ થતું જ નથી. મારું નામ મંજુલાબેન ગોસર, મંજુલાબેન લક્ષ્મીચંદ ગોસર, માલેગામથી આવી છે. કચ્છમાં વીડ ગામ. બસ આના માટે જ અમને તો બહુ ખુશી આવી. બેને ખાલી કીધું કે તમને માલેગામથી આવવું પડશે, ત્યારથી નાચી ઉઠી છું હું તો. મુંબઈમાં ભાગભર્યું જીવન, જે ભાગદોડ ભર્યું જીવન છે એની અંદર તમારા નથી ગમતું, પણ આપણે જરૂરી છે આર્થિક ઉપાર્જન, એટલે જ આ બધું થઈ શકે છે. મુંબઈમાં જે તમારો પરિવાર મહેનત કરે છે પણ એ સંસ્કારો જળવાયા છે તમારા પરિવાર અંદર, ત્યારે કેટલી ખુશી થાય છે? બહુ ખુશી થાય છે. અમે નાનપણથી જ આ સંસ્કારોમાં ઊભા થઈ ગયા છે. બસ અમારા માતા પિતાના ભગવાન લીધા ત્યારથી એમણે મને કીધું કે હું તો તમારા સાથે આવીશ જ, મને આવવું જ છે પ્રતિષ્ઠા માટે. મને કહે છે અમે સંભવનાથ ભગવાન લીધા છે એટલે એને કીધું. અમારા વડાલામાં અમે રહીએ છીએ ત્યાં સંભવનાથ ભગવાન છે ને અહીંયા સંભવનાથ ભગવાન લીધા છે. તો એને ત્યારથી જે મહત્વનું આ સ્થળ બનશે સંવર્ષણ કેન્દ્ર, ત્યારે તમને કેટલી ખુશી થાય છે? જૈન ખુશી થાય છે, બહુ જ ખુશી થાય છે. એટલે અહીંયા જ્યારે કચ્છમાં આવશું ત્યારે અહીંયા તો આવશું ને આવશું જ. આંખોમાંથી આંસુ આવી જતા હતા સાંભળ્યું ને કે આપણા કચ્છમાં આવો તીરથ થઈ ગયો છે. બહુ અમારા બે મોટા સાગી છે, અમારા બી 48 નંબરની ડેરી છે, કોકા પાકનાથ ભગવાન કીધા છે. અમે બી ઓટોમેટિક પાસવાળા ભગવાન મળી ગયા. અહીંયાથી ચડાવવામાં નામ નીકળી ગયું અમારું પોતાનું, ગ્રહજીનાલયમાં પોતાનું, ખબર બી ન હતી. એ પૂરું થાય છે એના માટે તમારા આશીર્વાદ, માતા પિતાના, ગુરુના આશીર્વાદ, બધા આશીર્વાદ હતા. ત્યારે સંઘના આશીર્વાદ, બધા સકલ સંઘના આશીર્વાદ, બધા ટ્રસ્ટીઓ, બધા જે જીનાર બનાવ્યા સાધુ સાધ્વીઓ બધાના આશીર્વાદ હતા. ત્યારે આટલું બધું
કામ પૂરું થયું છે. આવીએ છીએ હું અને મારા હસબન્ડ આવ્યા છે. મારું નામ સંગીતા છેડા છે અને આખા કચ્છમાં આવું સમવસ્ત્રનું તીર્થ ક્યાંય બન્યું નથી અને મને તો નથી લાગતું કે હવે આવું સારું બનશે ક્યારે બી. અને આ બધું મારા સાહેબના પ્રતાપે છે અને એમના દીકરા મહારાજ પુણ્યવ્રત સાગરે આ બધું સર્જન કર્યું છે અને એમના પ્રેરણાથી આવું બધું સારું સમવસ્ત્રનું દેરાસર બન્યું છે. પુષ્પા ધીરજ શાહ, ગામ બિદડા, કચ્છ, મુંબઈ દાદરવાસી. મુંબઈ ગયા અમે નાના છે ત્યારથી જ 6 મહિનાના હતા ત્યારથી. કેટલું હજી તમે સાચવી રાખ્યું છે તમારા હૃદયમાં, દિલમાં? કચ્છ કેટલું છે? કચ્છ તો જે માદરે વતન છે એ કોઈ દિવસ નીકળે નહીં, એ તો હૃદયમાં જ રહે. દિવાળી પછી અમારો 3જો ફેરો છે કચ્છમાં. અને કોણ આવ્યું છે અત્યારે? અમારા સાસરાનું કુટુંબ, મારા દિયર, નણંદ, નણદોઈ, દેરાણીઓ, અમારી આદેશ્વર ભગવાનની પહેલી દેરી છે તો એના અભિષેક માટે આ અમારા મિસ્ટર છે. તો એટલા માટે અમારો કુટુંબ આખું અમે તેડીને આવ્યા છીએ. 16-17 જણા આવ્યા છીએ આ દેરીની અભિષેક સ્થાપના, મૂર્તિની સ્થાપના માટે. માદરે વતન મુંબઈ આપણે પેટનું સાધન કમાવાનું આર્થિક ઉપાર્જન માટે, પણ પૈસા તો કચ્છમાં જ ખર્ચવાના હોય, આપણા માદરે વતનમાં જ ખર્ચવાના હોય. મુંબઈમાં ત્યાં અમે ખર્ચીએ છીએ નથી, પણ પહેલા માદરે વતન. મારું નામ ધીરજ જયમ શાહ. સરસ છે, તમારા જીવન સંગીની મળ્યા છે અને આશીર્વાદ છે તમારા આચાર્ય ભગવંતોના. ત્યારે કેટલી ખુશી થાય છે કે તમે પહેલી ડેરીના આચાર્ય? અમે પહેલી ડેરીને કુદરતી મળી ગયું. અમને આશા બી નહોતી અમને ડેરી મળશે એમ, છતાં મળી ગઈ. આદિનાથને પહેલી જ ડેરી અમને. આ જે બા મહારાજ છે એ અમારા તલવાણા, મારું પિયર તલવાણા. મારા દાદા વંશપરા પર તલવાણામાં વાણિયા કચ્છ કવિઓ જૈન સમાજના લાવવાવાળા મારા દાદાના દાદા પરદાદા, એટલે અમે તલવાણાના પટેલ કહેવાઈએ. તો પછી બા મહારાજ અને બેન મહારાજ કે અમે આવ્યા છીએ. હું આવી હતી કુદરતે, એમનો ચોમાસાનો પ્રવેશ થયું પછી 8 દિવસમાં કે એમનું નામ તો જોઈએ જ જોઈએ મને. એટલે કે મેં કીધું હું તો દીકરી છું, કે દીકરી હોય કે દીકરા, આજે તો બંને સરખા જ છે, કે તમે નામ તો અમને જોઈશે જ. એમ કરીને શરૂઆત ડેરીની અમારાથી થઈ અને કે તમને નહીં આવે પણ કે તમારાથી શરૂઆત કરો. અમે શરૂઆત કરી અને બોતેર જિનાલય બાદ આ સ્થાન જે છે કેટલું મહત્વનું બનશે તમારી દ્રષ્ટિએ કચ્છ માટે? એકદમ 1 નંબરનું આ સ્થાન બની જશે. આવશે 101% આવશે. કારણ કે સમોસરણ પાલીતાણામાં છે, નાના સમોસરણ બધી જગ્યાએ હોય, પણ આ જે સમોસરણની રચના કરી છે, હા, એટલે પહેલું આપણે 72 જિલ્લા ભદ્રેસર, પછી આ સ્થાન મહત્વનું થશે કચ્છમાં. માંડવી અને સિરવાની વચ્ચે આ સંવસણ શિવમસ્તુ સાધના કેન્દ્ર આવેલું છે અને આજે જે મારા સાહેબે જે વાત કરી છે કે એવું સ્થાન છે કે જ્યાં દેવતાઓ સ્વર્ગમાં આ એક સ્થાનનું નિર્માણ કરે છે અને આચાર્ય ભગવંતો પાસેથી પોતે પણ ધર્મનો લાભ લે છે. અને આ જે આસન છે એના આસન ઉપર બેસી અને આચાર્ય ભગવંતો ઉપદેશ આપે છે અને દેવતાઓ સામે બેસી અને સ્વર્ગમાં એનું રસપાન કરતા હોય ત્યારે એક આખો સ્વર્ગનો માહોલ અહીં ઊભો થયો છે. ત્યારે માંડવી અને સમગ્ર કચ્છ માટે એક આ ભાગ્યશાળી આપણે છીએ એમ કહી શકાય અને એક મહત્વનું સ્થળ બન્યું છે. પર્યાવરણ અને ખાસ કરીને પ્રવાસન સાથે સાથે હવે અધ્યાત્મનું કેન્દ્ર પણ અહીં નિર્માણ થયું છે. ત્યારે કચ્છ માટે એક 72 જિનાલય બાદ એક મહત્વનું સ્થળ જે છે એ આ શિવમસ્તુ સાધના કેન્દ્ર બનશે. કેમેરામેન પપ્પુ ગોસર, સંદીપ ખારવા, મહેશ ગોસ્વામી સાથે જયમલસિંહ જાડેજા, મહાસાગર ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર.